નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ઝઘડિયામાં આપના એમએલએ ચૈત્ર વસાવા અને મૃતકના ભાઈ વચ્ચે લાફાવાળી। ચૈત્ર વસાવા સમર્થકો સાથે કંપની પર પહોંચતા મૃતકના ભાઈ રાજન વસાવા અને પરિવારે આપ ધારાસભ્ય પર કર્યા ગંભીર આક્ષેપ। ચૈત્ર વસાવા માત્ર પૈસા પડાવવા કંપની પર આવ્યા, મૃતકના ભાઈનો આરોપ। ધારાસભ્યએ ચૈત્ર વસાવા અને મૃતકના ભાઈ વચ્ચે લાફા મારી અને ઝપાઝપી। મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગ અને ધડાકામાં દાઝેલા 15 પૈકી 2 કામદારોના મોતનો મામલો। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગની ઘટનામાં 2 કામદારોના મોત નીપજવાના મામલામાં ધારાસભ્ય ચૈત્ર વસાવા કંપની પર પહોંચતા વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસે બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલા મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગની ગંભીર ઘટના સર્જાતા કામદારોમાં હાહાકાર મચી ગયો હતો। આ અકસ્માતમાં કુલ 15 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી 2 કામદારોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે। બાકીના ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ભારે તણાવનો માહોલ સર્જાયો છે। આ વચ્ચે ધારાસભ્ય ચૈત્ર વસાવા પંડિત પરિવારજનો સાથે પીડિત પરિવારજનો સાથે વાતચીત કરવા પોતાના સમર્થકો સાથે સ્થળ પર પહોંચ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ઉગ્ર બની હતી। સ્થળ પર ભારે હોબાળો સર્જાતા પોલીસને દખલ કરવી પડી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો। આ દરમિયાન મૃતકના પરિવારજનોમાં પણ મતભેદ જોવા મળ્યા હતા અને તેઓ 2 જૂથમાં વહેંચાઈ ગયા હતા। ઘટનામાં મૃત્યુ પામેલા રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રાજન વસાવાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ચૈત્ર વસાવા માત્ર કંપની પાસેથી પૈસા ઉઘરાવવા માટે આવ્યા છે, જેનાથી રાજકીય રંગ પણ। બીજી તરફ કંપની મેનેજમેન્ટ દ્વારા પીડિતોને યોગ્ય વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે। હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। ચૈત્ર વસાવાએ આ મામલામાં મૃતકના પરિવારને ₹1 કરોડની સહાય આપવામાં આવે એવી માંગ કરી હતી। જોકે મૃતકના ભાઈએ કંપની જોડે સુખદ સમાધાન થયું હોય અને ચૈત્ર વસાવા માત્ર પૈસા પડાવવા અને વાતાવરણ ડોળવા આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો, જેને લઈ મૃતકના ભાઈ વચ્ચે ઝપાઝપી અને લાફાવાળી થઈ હતી। રિપોર્ટર રવિ સૈયદ, ઝઘડિયા। આજે અમે મેટ્રોપોલિટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પર છે। તે 23મી તારીખના રોજ અહીંયા બ્લાસ્ટ થયો અને 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝેલા છે। એમાંથી 2 લોકોને આજે મૃત્યુ થયા છે અને કંપનીના મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ જાતના વળતરની વાત કરવામાં આવતી નથી। ત્યારે અમારી માંગણી અને લાગણી એટલી જ છે, જે લોકો મૃત્યુ થયા છે એમને 1 કરોડની વળતરની જોગવાઈ કરવામાં આવે અને જે ઘાયલ છે એમને 50,000ની જોગવાઈ કરવામાં આવે એવી અમારી લાગણી ને માંગણી છે। આવનારા દિવસમાં અમે લાંબુ મોટું આંદોલન કરીશું। પોલીસ દ્વારા એમનું રક્ષણ કરવામાં આવે છે, અમારા લોકોને લાઠીઓ વરસાવવામાં આવે છે, જેની અમે નિંદા કરીએ છીએ।